સૌરાષ્ટ્રમાં સમુદ્રને કિનારે આવેલા માંગરોળ ગામે વણિક જ્ઞાતિના શેઠ ગોવર્ધનભાઈ નામે એક બ્રહ્મ સ્થિતિને પામેલા ભક્તરાજ રહેતા હતા. તેઓ રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય હતા. ભગવાન સહજાનંદ સ્વામી નીલકંઠ વર્ણીના વેશે 7 વર્ષના તીર્થાટનને અંતે સંવંત 1856ની સાલમાં માંગરોળ પધાર્યા. ત્યારે ગામની પશ્ચિમ તરફ ડોસા વાવના કિનારા પર એક પથ્થરની શિલા પર બેઠા હતા. એ વખતે ગામમાંથી ગોવર્ધનભાઈ આવ્યા. દૂરથી મહારાજની અલૌકિક તપસ્વી મૂર્તિ જોઈને તેમના મનની વૃત્તિ શાંત થઈ. તેથી પાસે જઈ પગે લાગીને નજીક બેઠા. એટલે મહારાજે જ્ઞાનોપદેશની ઘણી વાતો કરી. પછી આ કોઈ સમર્થ મહાપુરુષ છે એમ જાણી 2 હાથ જોડી ગોવર્ધનભાઈએ કહ્યું કે આપ જમો તો હું ચોખ્ખી સુખડી જલ્દી લઈ આવું. એમનો નિર્દોષ પ્રેમ ભાવ જોઈને મહારાજે હા કહી. એટલે ગોવર્ધનભાઈ તત્કાળ સુખડી લઈ આવ્યા. તે મહારાજ પ્રેમથી જમ્યા. પછી મહારાજે પૂછ્યું કે અત્યારે તત્કાળ આવી તાજી સુખડી ક્યાંથી લઈ આવ્યા? ત્યારે ગોવર્ધનભાઈ કહે, મહારાજ આજે મારી ફઈનું કારજ છે તેમાંથી લાવ્યો છું. પછી ગોવર્ધનભાઈ કહે, મહારાજ એ મારી પુતળી ફઈને શી ગતિ થઈ હશે? એ અત્યારે ક્યાં હશે? મહારાજ કહે, તારી ફઈને યમદૂતો ખૂબ માર મારી યમપુરીમાં લઈ ગયા છે ને ત્યાં કુંભીપાક નામના નરકના કુંડમાં નાખી છે. મહારાજની આ પ્રકારની સ્પષ્ટ વાત સાંભળીને ગોવર્ધનભાઈ કહે કે એ તો બહુ ધર્મનિયમવાળા હતા. દાન પુણ્ય તથા સેવા સમાગમ પણ બહુ કરતા. વળી રામાનંદ સ્વામીના વિશ્વાસપાત્ર અનન્ય શિષ્ય ગણાતા. આમ પ્રભુનું ભજન કરનારા નરકમાં જાય એ વાત શી રીતે માની શકાય? ત્યારે મહારાજ બોલ્યા કે તારે તારી ફઈને જોવી હોય તો આ ઘડીએ જ બતાવું. પછી તેણે જોવાની ઈચ્છા જણાવી. એટલે તેને મહારાજે તુરત જ સમાધિ કરાવીને યમપુરીમાં મોકલ્યા. ગોવર્ધનભાઈએ ત્યાં અનેક નરક કુંડો જોયા અને પ્રભુ ઈચ્છાથી તેણે કુંભીપાકમાં દુઃખ ભોગવતી પોતાની ફઈને દીઠી. ગોવર્ધનભાઈને જોઈને તે કાલાવાલા કરતી ખૂબ જ રડવા લાગી. અરે ભાઈ, મને અહીં અત્યંત દુઃખ થાય છે. તને દયા આવતી હોય તો આ મહા દુઃખમાંથી જલ્દી બહાર કાઢ. ગોવર્ધનભાઈને દયા આવી. એથી તેને કુંભીપાકમાંથી બહાર કાઢી. ત્યાં તો યમદૂતો આવી પહોંચ્યા ને એકદમ ગુસ્સે થઈને તત્કાળ પૂતળી ફઈને કુંડમાં નાખી દીધી અને ગોવર્ધનને માર માર્યો અને ક્રોધ કરીને કહ્યું કે ધર્મરાજાને પૂછ્યા સિવાય એ બાઈને તે કેમ બહાર કાઢી? જા, હવે તો મૃત્યુલોકમાં પાછો ચાલ્યો જા. પછી ગોવર્ધનભાઈએ દેહમાં આવી બધી વાત મહારાજને કહી સંભળાવી. પછી 2 હાથ જોડી મસ્તક નમાવી અત્યંત વિનમ્ર ભાવે પ્રાર્થના કરી કહ્યું કે આપ મને સાક્ષાત ભગવાન ભેટ્યા છો, માટે મારી ફઈને યમપુરીના એ મહાદુઃખમાંથી મુકાવો. ત્યારે મહારાજે કહ્યું, તમે યમપુરીમાં જઈ બીજી વાર તેને બહાર કાઢો. ત્યારે ગોવર્ધન કહે, ત્યાં તો યમદૂતો મને મારે છે. મહારાજ કહે, મારી આજ્ઞાથી જાઓ, તમારામાં એવું બળ આવશે કે યમદૂતો પણ તમને નહીં પહોંચી શકે. ત્યારે ગોવર્ધનભાઈ ફરી સમાધિમાં ગયા અને યમપુરીમાં પહોંચી જઈ પોતાની ફઈને કુંડમાંથી મુક્ત કર્યા. પરંતુ તેને જોઈને ફરી યમદૂતોની ભયંકર સેના તેની ઉપર ઘસી આવી. પણ પ્રગટ ભગવાનના બળને યાદ કરતા ગોવર્ધનભાઈનું પણ રૂપ પ્રચંડ થઈ ગયું અને તેમણે પોતાના અપૂર્વ બળથી એ સર્વે યમદૂતોને હટાવી દીધા અને તેની ફોઈને છોડાવી. એ વખતે પ્રભુના સ્મરણના પ્રતાપે તેની ફઈના આત્માને ભગવાનના પાર્ષદો લઈ ગયા. આ રીતે તેના આત્માની મુક્તિ થઈ. પછી ગોવર્ધનભાઈ સમાધિમાંથી જાગ્યા ત્યારે તેમણે બધી વાત વિસ્તારીને કહી. ગોવર્ધનભાઈએ પછી શ્રીજી મહારાજને પ્રાર્થના કરીને પૂછ્યું, હે મહારાજ, મારી ફઈ ધર્મનિષ્ઠ હતા છતાં તેની આવી દુર્ગતિ કેમ થઈ હતી? મહારાજ કહે, જ્યારે રામાનંદ સ્વામી સત્સંગમાં વિચરતા હતા ત્યારે ઘણા સ્થળોમાં સદાવ્રત બંધાવેલા હતા. તે સમયે એક ભાવિક સદગૃહસ્થે સ્વામીને સોનાની 2 લગડીઓ સદાવ્રત વગેરેના પુણ્ય કામમાં વાપરવા માટે ભેટ આપી હતી. પરંતુ તે લગડીઓ સ્વામીએ પુતળીબાઈને સાચવવા આપી. તે તેમણે રાખી મૂકી હતી. ત્યારબાદ સદગુરુ રામાનંદ સ્વામી દેશાવરમાં ફરવા ગયેલા અને કેટલીક મુદતે પાછા આવ્યા. ત્યારે પેલી સોનાની 2 લગડીઓ પુતળીબાઈ પાસે માગી અને કહ્યું, લાવો તેનો ઉપયોગ સદાવ્રત વગેરેમાં કરીએ. ત્યારે પુતળીબાઈ કહે, અરે સ્વામી, એ લગડીઓ તો મેં પાછી આપી દીધી છે અને મારી પાસે છે જ નહીં. સ્વામી તો નવાઈ પામી ગયા અને કહ્યું કે એ વાત જૂઠી છે, અમે તો તમને જ સાચવવા આપી છે. પણ પુતળીબાઈને એ લગડીઓ પાછી આપવાની બુદ્ધિ સૂજી નહીં અને ઘણું કહ્યા છતાં પણ તે ન આપી તે ન જ આપી. પછી તો સ્વામીએ એ વાત જતી કરી. આમ પુતળીબાઈએ ગુરુનું દ્રવ્ય ઓળવ્યું હતું, તેનું તેને પાપ લાગ્યું હતું, તેને લીધે તેની એવી દુર્ગતિ થઈ હતી. ગોવર્ધનના ફય બધી રીતે સારા હતા, પણ જીવનમાં એક જ ભૂલ કરી તો પણ મહા દુર્ગતિને પામ્યા. આ રીતે આપણે આ જાતની અથવા એથી કોઈ બીજી ગંભીર ભૂલ કરીએ છીએ કે નહીં એ અવશ્ય વિચારતા રહેવું જોઈએ. ગોવર્ધનભાઈને શ્રીજી મહારાજે સમાધિ કરાવીને યમપુરીમાં 2 વાર મોકલ્યા
ને ત્યાં તેઓ શ્રીહરિની કૃપાથી યમદૂતોને પણ પહોંચી વળ્યા. આવા ભારે અદ્ભુત ચમત્કારથી તેમના પુત્રી ફઈનો તત્કાળ ઉદ્ધાર થયો. તે દિવસથી બાળ વયમાં જ તેઓ અનન્ય ભક્ત થયા હતા. શ્રીજી કૃપાથી સમાધિનિષ્ઠ બન્યા હતા અને બીજાને પણ સમાધિ કરાવી શકે એવી અતિ ઉચ્ચ કોટીની બ્રહ્મ સ્થિતિને પામ્યા હતા. શ્રીજી મહારાજ પોતે મોટા મોટા સંતો આગળ પણ ગોવર્ધનભાઈનો દાખલો આપીને એમના જેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની વાત કરતા હતા. જય શ્રી સ્વામિનારાયણ.